હવે આપણે વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે બાળકો। હવે જે બે પોઈન્ટ છે એ ખૂબ જ અગત્યના છે, કારણ કે હવે આપણે જે પોઈન્ટ લેવા જઈ રહ્યા છીએ, એક વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર અને એક વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર, બરાબર। બંને સૂત્રો સારી રીતે જો સમજવા હશે તો આપણે એક ઉદાહરણનો દાખલો છે, એક ત્રિકોણવાળો, જે આપણે પ્લસ ક્યુ વિદ્યુતભાર માઇનસ ક્યુ વિદ્યુતભાર બરાબર એની વચ્ચે એક એ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવતા હતા, બરાબર। સેમ કન્ડિશન તેનાથી બી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હતું દૂર પ્લસથી, અને એક સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હતું। આ જો વિદ્યુત ક્ષેત્ર મેળવવાનો એક્ઝામ્પલ આપને જો સારી રીતે સમજાયો હશે તો આજની આ બંને થિયરી એકદમ કન્સેપ્ટ ક્લિયરલી સમજાશે। તો સૌથી પહેલા આપણે મેળવીએ વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર। આપણો જે પહેલો કન્સેપ્ટ છે એ છે વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર પોતાની જ અક્ષ ઉપરનું શું મેળવવાના છીએ ભાઈ? વિદ્યુત ક્ષેત્ર, બરાબર। ચાલો, વિદ્યુત ડાયપોલ એટલે આપણે બધાને ખબર છે કે ભાઈ વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? જેને ઓછામાં ઓછા કેટલા, તો કે ભાઈ બે વિદ્યુત ભારો અને સમાન મૂલ્યના અને વળી કેવા હોવા જોઈએ? વિજાતીય વિદ્યુત ભારોની રચના એટલે વિદ્યુત ડાયપોલ। અને એ વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપરનું મારે શું જોઈએ છે? વિદ્યુત ક્ષેત્ર। તો મેળવી દે પોઝિટિવ ચાર્જ ક્યુ અને નેગેટિવ ચાર્જ માઇનસ ક્યુ, બરાબર। અહીંયા માઇનસ નિશાની એ ફક્ત એના મૂલ્યો સાથેનો સંદર્ભ નથી, મૂલ્યો આપણે બે સમાન લઈએ છીએ, પણ આ ફક્ત ને ફક્ત એની નેગેટિવ સાઇન શું દેખાડી રહી છે? દિશા, બરાબર। ચાલો, બંને વચ્ચે પરિમિત અંતર એટલે કેટલું હશે ભાઈ? 2a જેટલું અંતર, અને એના મધ્ય કેન્દ્રથી ડાયપોલના મધ્ય કેન્દ્રથી બંનેનું અંતર, પોઝિટિવનું અંતર પણ એ હશે અને નેગેટિવનું અંતર પણ કેટલું હશે? એ જેટલું હશે। હવે ડાયપોલના અક્ષ એટલે બંને વિદ્યુત ભારને જોડતી આ રેખા એ શું બનશે ભાઈ? ડાયપોલની અક્ષ। અને આ ડાયપોલની અક્ષ ઉપરના કોઈ બિંદુ, હવે આપણે એમ થાય કે અહીંયા બરાબર મધ્ય બિંદુએ મેળવવું કે આ સાઈડ મેળવવું કે આ સાઈડ મેળવવું, બરાબર। તમે કોઈ એક સાઈડ મેળવી શકો, બરાબર। ડાયપોલની અક્ષ ઉપર વાત થઈ છે તો એના મધ્ય કેન્દ્રની વાત આપણે કરતા નથી, પણ એની અક્ષ પરનું કોઈ બિંદુ, બરાબર। અક્ષ બંને સાઈડ લઈ શકાય, આ સાઈડે અક્ષ લઈ શકાય અને આ બાજુ આપણે અક્ષ લઈ શકીએ। ચાલો, તો સરળતા ખાતર આપણે પ્લસની સાઈડથી શું મેળવીએ? ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર, બરાબર। માઇનસની સાઈડથી પણ તમે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો। તો જોઈએ કન્સેપ્ટ આપણો। આ ડાયપોલની અક્ષ ઉપર ડાયપોલના કેન્દ્રથી આર જેટલા અંતરે, કેટલા અંતરે? તો કે આર જેટલા અંતરે। ક્યાંથી ભાઈ? તો કે ડાયપોલના મધ્ય કેન્દ્રથી ડાયપોલની અક્ષ ઉપર આર જેટલા અંતરે એક બિંદુ પી આવેલ છે, અને આ પી બિંદુએ મારે શું મેળવવું છે? વિદ્યુત ક્ષેત્ર। યાદ કરો પેલું આપણું ઉદાહરણ, બરાબર। આ જતો આપણું ઉદાહરણ, અહીંયા પ્લસ ચાર્જ હતો, અહીંયા માઇનસ ચાર્જ હતો। એક વખત આપણે બિંદુ એ અહીંયા બરાબર મિડલમાં મેળવું અને એક વખત અહીંયા આપણે બિંદુ બી। સેમ કન્ડિશન અહીંયા જે બિંદુ બી આપણે જે મેળવવું છે એ જ રીતે ડાયપોલની અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું છે। તો કન્સેપ્ટ સમજીએ। સૌથી પહેલા વિદ્યુત ડાયપોલને પોતાની શું હશે? ડાયપોલ મોમેન્ટ, અને એ ડાયપોલ મોમેન્ટ આપને યાદ હોવી જોઈએ। ક્યાંથી ક્યાંની હશે ડાયપોલ મોમેન્ટ? તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા, એટલે વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ પ્લસ થી માઇનસ હોય, પણ ડાયપોલની જે દિશા છે ક્યાંથી હશે? માઇનસ થી પ્લસ। એટલે આ બન્યો આપણો પી કેરેટ, બરાબર। જે વિદ્યુત ડાયપોલની શું દેખાડી રહ્યો છે? દિશા, માઇનસ થી પ્લસ। હવે પી બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે, તો જેમ અહીંયા આપણે એવું કહેતા હતા કે પ્લસને કારણે જે વિદ્યુત ક્ષેત્ર હશે એ બહાર તરફ હશે, કારણ કે પ્લસનું જે વિદ્યુત ક્ષેત્ર એમાંથી બહાર નીકળે, આપણે એવું જ કહીએ પ્લસમાંથી નીકળે ને માઇનસમાં જાય। તો અહીંયા જે પી બિંદુ પાસેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ બનશે આપણું પ્લસને કારણે, જેને હું નામ આપી દઉં ઈ પ્લસ ક્યુ, બરાબર। જે કઈ દિશા તરફ હશે? બહારની તરફ। હવે માઇનસનું વિદ્યુત ક્ષેત્ર, તો કે અહીંયા બિંદુમાં આપણે એવું કહેતા હતા આમ અંદર હશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર માઇનસની અંદર જઈ રહ્યું હોય, ક્ષેત્રરેખા અંદર જવાનો પ્રયત્ન થાય, એટલા માટે જે પી બિંદુએ માઇનસને કારણે વિદ્યુત ક્ષેત્ર જન્મશે એ ક્યાં હશે? તો કે ભાઈ અંદર તરફ, એટલે ઈ
માઇનસ ક્યુ. આ થઈ આપણી આકૃતિ. આકૃતિ એક્ઝેક્ટ ક્લિયર સમજાય એટલે હવે સૂત્ર મેળવવું એકદમ સહેલું થઈ જાય. તો તમે જે અહીંયા ડ્રો કર્યું છે એનું શું કરી દઈએ આપણે? લખાણ. એટલે સૌથી પહેલા પેરેગ્રાફમાં આપણે હંમેશા આકૃતિનું લખાણ કરશું. ધારો કે વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી કેટલા અંતરે? તો કે r જેટલા અંતરે P બિંદુ પાસે શું મેળવવું છે ભાઈ? વિદ્યુત ક્ષેત્ર. તો P બિંદુ પાસેનું કુલ વિદ્યુત ક્ષેત્ર જોતું હશે તો તમે શું કરશો? તો કે ભાઈ આપણે જે રીતે ઉદાહરણમાં ભણ્યા હતા કે P બિંદુ પાસેનું જો મારે કુલ વિદ્યુત ક્ષેત્ર જોતું હોય, કયા બિંદુ પાસેનું? P બિંદુ પાસેનું કુલ વિદ્યુત ક્ષેત્ર જોતું હશે તો સૂત્ર આવું લખી શકાય. જુઓ જી, તેથી P બિંદુ પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર. હવે કોઈ પણ પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર એટલે બીજું કાંઈ નહીં પરંતુ બંને વિદ્યુત ક્ષેત્રના નો શું કરવો પડશે? સરવાળો. તો બનશે E પ્લસ ક્યુ, પ્લસની નિશાની અને એક આવશે E માઇનસ ક્યુ. બરાબર. આ થયું આપણું સમીકરણ નંબર 1. હવે એમાં જ આપણે કિંમતો મૂકવી છે. તેથી E ઇઝ ઇક્વલ ટુ, ચાલો ભલે ધ્યાન આપીએ, E પ્લસ ક્યુ. હવે આપણી પાસે વિદ્યુત ક્ષેત્રના બે સૂત્રો છે. બરાબર. આપણે થિયરિકલ ગોખવી નથી પણ એને કન્સેપ્ટ ક્લિયર કરવો છે. બે સૂત્રો છે, F ઇઝ ઇક્વલ ટુ QE અને એક જે સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ KQ અપોન R² ઇન્ટુ R કેરેટ. હવે બાળકો બહુ સિમ્પલ છે કે ભાઈ અહીંયા આપણે અંતર R અને સાથે સાથે વિદ્યુત ભાર આપ્યો છે. જ્યારે આપણી પાસે જે બે સૂત્રો છે એમાં એક જ એવું સૂત્ર છે કે જેમાં આપણે અંતરનો કન્સેપ્ટ સમજી શકીએ અને એ જે સૂત્ર છે એ છે E ઇઝ ઇક્વલ ટુ KQ અપોન R² ઇન્ટુ R કેરેટ. પણ અહીંયા આપણી પાસે જે E ની દિશા છે અને આપણે જે વિદ્યુત ક્ષેત્ર મેળવી રહ્યા છીએ એ કોનું છે? તો કે વિદ્યુત ડાયપોલનું છે. કોઈ એકાંકી વિદ્યુત ભારની વાત નથી થઈ રહી. એટલા માટે જેમ આપણે ઉદાહરણમાં R કેરેટનો સંદર્ભ પકડતા હતા એમ અહીંયા કોઈ પણ વિદ્યુત ડાયપોલ પાસે પોતાની શું હશે? ચાક માત્રા P કેરેટ અને એનો કન્સેપ્ટ આપણે પકડવાનો છે. એટલે આપણું વિદ્યુત ક્ષેત્ર અને P કેરેટ જો બે એક દિશામાં બનતું હશે તો નેગેટિવ સાઇનનો ઉપયોગ નહીં કરીએ, પરંતુ જો વિદ્યુત ક્ષેત્ર અને આપણી ડાયપોલ મોમેન્ટ એકબીજાની વિરુદ્ધ દિશામાં બનતી હશે તો આપણે કોનો ઉપયોગ કરશું ભાઈ? નેગેટિવ સાઇનનો. તો મેળવીએ સમીકરણ E ઇઝ ઇક્વલ ટુ E પ્લસ ક્યુ નું સૂત્ર શું બનશે પહેલા અહીંયા સમજીએ. ચાલો જી ભાઈ, પ્લસ થી અંતર. તો પ્લસ થી P નું અંતર આટલું અંતર મારે જોઈએ છે. મારી પાસે આ અંતર છે R, એમાંથી મારે ફક્ત આટલું અંતર જોઈએ છે. જો R માંથી હું A બાદ કરી દઉં તો મને આ અંતર મળે અને એ અંતર થશે R માઇનસ A. બરાબર. તેથી સૂત્ર પડશે કે Q પોઝિટિવ ચાર્જ, આપણે Q ની વેલ્યુ Q જ લઈએ, સમાન મૂલ્યના છે, પણ અંતર થશે R માઇનસ A ઓલ સ્ક્વેર. બરાબર. અંતરનો વર્ગ. હવે વાત આવી P કેરેટની સાથે. P કેરેટ શું કામ દર્શાવીએ ભાઈ? એનું કારણ કે દિશા આપણે કોની લઈએ? વિદ્યુત ડાયપોલ સાથે કનેક્ટેડ થઈએ છીએ અને વિદ્યુત ડાયપોલનું શું મેળવીએ છીએ ભાઈ? વિદ્યુત ક્ષેત્ર. તેથી વિદ્યુત ડાયપોલના વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો જોજો બાળકો, બરાબર, અહીંયા તમારું E પ્લસ ક્યુ એટલે કે એનો R કેરેટ અને તમારું P કેરેટ બે કેવી દિશામાં છે ભાઈ? એક જ દિશામાં. ફરીવાર P કેરેટ આ દિશામાં છે, બરાબર, માઇનસ થી પ્લસ. તો અહીંયા તમે E પ્લસ ક્યુ, બરાબર, E પ્લસ ક્યુ આવી રીતે છે, E પ્લસ ક્યુ E માઇનસ ક્યુ. તો આપણો P કેરેટ આ તરફ છે તો E પ્લસ ક્યુ પણ એ જ દિશામાં છે તો નેગેટિવ સાઇન આવશે નહીં. એટલે આપણે ફક્ત ને ફક્ત અહીંયા P કેરેટ લખશું. નિયમ પ્રમાણે પ્લસ છે જ આપણી પાસે. હવે માં કે E માઇનસ ક્યુ નું સૂત્ર. તો E માઇનસ ક્યુ ચાલો પહેલા સમજીએ ભાઈ. આટલું અંતર R છે પણ Q તો અહીંયા છે તો આટલું પ્લસ આટલું ઉમેરવું પડશે તો અહીંયા P સુધી પહોંચી શકશે. તો એ જે અંતર થશે એ થશે R પ્લસ A. એટલે સૂત્ર આવશે
કે ક્યુ છેદમાં આર પ્લસ એ અંતરનો વર્ગ અને પી કેરેટ. હવે બાળકો સમજવા લાયક છે, બરાબર. જે પી કેરેટ છે એ આ દિશામાં છે, પણ આપણું ઈ માઇનસ ક્યુ જો આવી રહ્યું, ઈ માઇનસ ક્યુ જે આ દિશામાં છે, તેનો મતલબ પી કેરેટ અને ઈ માઇનસ ક્યુ એકબીજાની કેવી દિશામાં થયા? વિરુદ્ધ દિશામાં. જો એ વિરુદ્ધ દિશામાં થતા હોય તો સાઇન કેવી લેવી પડશે? નેગેટિવ. એટલે જે પી કેરેટની સાઇન આવશે એ નેગેટિવ આવશે, માઇનસ પી કેરેટ. બરાબર. ચાલો હવે આપણું આગળનું સ્ટેપ. તેથી E ઇઝ ઇક્વલ ટુ સમીકરણમાં કે ક્યુ આર માઇનસ એનો વર્ગ પી કેરેટ એમ જ પ્લસ માઇનસ માઇનસ બની જશે, કે ક્યુ આર પ્લસ એનો વર્ગ ઇન્ટુ શું આવશે ભાઈ અહીંયા? પી કેરેટ. રેડી? હવે જોઈ રહ્યા છો તમે કે ક્યુ અને પી કેરેટ કેવું છે? કોમન. એને કોમન લઈ લઈએ. તેથી E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ, E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ કૌંસમાં અહીંયા હું કીધું ભાઈ 1/r માઇનસ એનો વર્ગ. કોની નિશાની રહેશે ભાઈ? માઇનસની નિશાની રહેશે. 1/r પ્લસ એનો વર્ગ ઇન્ટુ શું આવશે ભાઈ? પી કેરેટ. હવે આપણી પાસે આનું વિસ્તરણ કરવા માટેનું સૂત્ર છે, બરાબર. અને કયું સૂત્રનો ઉપયોગ કરીએ જરાક સમજીએ ભાઈ. a માઇનસ બી નો વર્ગ a પ્લસ બી નો વર્ગ. જો આવું સમીકરણ હોય a માઇનસ બી નો વર્ગ a પ્લસ બી નો વર્ગ, તો આપણે શું લખીએ છીએ ભાઈ? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. બરાબર. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર શું બનશે? એનો ઓલ સ્ક્વેર. અને એ જ રીતે આપણે આ સમીકરણનું શું કરવાના છીએ ભાઈ? વિસ્તરણ. તો સમજીએ આપણો કન્સેપ્ટ જે છે ને. તેથી E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ એમ જ આપણી પાસે અહીંયા એ તરીકે આર છે અને બી તરીકે કોણ છે? એ. તો આર માઇનસ એ નો વર્ગ આર પ્લસ એ નો વર્ગ, તો બનશે આર નો વર્ગ માઇનસ એ નો વર્ગ. બરાબર. આર નો વર્ગ માઇનસ એ નો વર્ગ અને આખાનો વર્ગ કરવો પડે ને નિયમ પ્રમાણે, સૂત્ર પ્રમાણે. જે નથી એના વડે ગુણવું પડે. તો જોઈએ અહીંયા શું નથી ભાઈ? તો કે આર માઇનસ એનો વર્ગ છે, પણ કોણ નથી? તો કે આર પ્લસ એનો વર્ગ નથી, એટલે એના વડે ગુણવું પડશે. સેમ કન્ડિશન અહીંયા મારી પાસે આર પ્લસ એ છે, આર માઇનસ એ નથી, એટલે એના વડે મારે ગુણવું પડશે. એટલે એક સાઈડ મારે ગુણવું પડશે આર પ્લસ એના વર્ગ માઇનસની નિશાની અને ઉપર આવશે આર માઇનસ એનો વર્ગ ઇન્ટુ ક્યુ કેરેટ બાય પી કેરેટ. ઉપરના ટર્મ્સનું આપણે વિસ્તરણ આપી શકીએ કયા સૂત્ર પ્રમાણે? તો આપણી પાસે બે સૂત્રો છે. a માઇનસ બી નો વર્ગ હોય તો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ શું લખી શકાય? બી સ્ક્વેર. સેમ કન્ડિશન a પ્લસ બી નો વર્ગ હોય તો શું લખી શકાશે? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. બરાબર. બાળકો ખાસ આપણે તમને બધાને ખબર હશે, તમે 12 સાયન્સ વાળા છો, કે ભાઈ સામાન્ય આવા સમીકરણો લખવાની જરૂરિયાત નથી, પણ આપણે જે થિયરી ને મેં પહેલા જ કીધું કે ભાઈ ગોખીને યાદ નથી રાખવી, પણ સમજીને યાદ રાખવી છે. હવે જે આપણું વિસ્તરણ છે, જે આ જ રીતે આપણું વિસ્તરણ એ આર પ્લસ એ અને આર માઇનસ એનું કરી દઈએ. તેથી E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ એમ જ છેદ પણ એમ જ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઓલ સ્ક્વેર. આર પ્લસ એનું વિસ્તરણ શું થશે? એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર પ્રમાણે. તો જે આપણો એ છે એ આર છે અને બી છે એ આપણો એ છે, તો વિસ્તરણ થશે આર સ્ક્વેર પ્લસ 2r a પ્લસ એ સ્ક્વેર. બરાબર. માઇનસની નિશાની કાઉન્સની અંદર શું આવશે ભાઈ? આર માઇનસ એનું. તો અહીંયા રહ્યું ભાઈ આર સ્ક્વેર માઇનસ 2r a પ્લસ એ સ્ક્વેર કાઉન્સ પૂરો અને ક્યુ કેરેટ પી કેરેટ. બરાબર. ચાલો. તેથી E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ એમ જ માઇનસની નિશાની તમે અંદર આપો તો આર સ્ક્વેર માઇનસ થઈ જશે. અહીંયા જે માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ બની જવાનું, અને માઇનસ અંદર આપશો એટલે માઇનસ પ્લસ ફરીથી કેવું થઈ જશે ભાઈ? માઇનસ. તો બનશે આપણું સમીકરણ આવું આર સ્ક્વેર પ્લસ 2r a પ્લસ એ સ્ક્વેર. પેલું પદ એમ જ
બીજા પદમાં ફેરફાર કરવાનો છે, માઇનસની નિશાની અંદર આપશો એટલે એક બનશે -r², માઇનસ માઇનસ કેવું બની જશે પ્લસ, એટલે બનશે +2ra અને ફરીથી માઇનસ પ્લસ કેવું બનશે -a² ડિવાઈડ બાય r² - a² હોલ સ્ક્વેર ઇન્ટુ p કેરેટ, બરાબર. તો જે સમાન મૂલ્યના છે અને માઇનસ સાઇન ધરાવે છે એને હું કરી દઈએ કેન્સલ. તો r² પ્લસ માઇનસ r² કેન્સલ, a² પ્લસ માઇનસ a² કેન્સલ. તો વધુ ઉપર તો કે 2ra પ્લસ 2ra એટલે ટોટલ બનશે 4ra. તો E ઇઝ ઇક્વલ ટુ KQ 4ra upon r² a² હોલ સ્ક્વેર ઇન્ટુ p કેરેટ. હવે ફરી વાર એકવાર આપણે આકૃતિને જોઈએ. તો બાળકો આકૃતિમાં તમને દેખાય છે કે r અને a આમાંથી કોનું મૂલ્ય મોટું છે? તો કે r નું મૂલ્ય મોટું છે. ખરેખર આપણે અહીંયા આકૃતિ ઘણી છૂટી ભણીને ભણ્યા છે, પણ વિદ્યુત ડાયપોલની વચ્ચેનું જે અંતર છે, બરાબર, એનું પરિમિત અંતર એ વધીને નેનોમીટરના ક્રમનું કે માઇક્રોમીટરના ક્રમનું હોઈ શકે. કારણ કે આટલું બધું દૂર જેટલું આપણે એ દેખાડીએ છીએ, જે રીતે આપણી ટેક્સ્ટબુકમાં અને આપણે ભણીએ છીએ આકૃતિ છૂટી કરીને, એટલો બધો વિદ્યુત ડાયપોલ વચ્ચે જગ્યા હોતી નથી. હા, પરિમિત અંતર હોય, પણ કયા ક્રમનું? તો કે ખૂબ સૂક્ષ્માતિ ક્રમનું હોય. તેની સાપેક્ષે આપણે એનાથી કેન્દ્રથી ઘણું બધું દૂર એક r અંતરે p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવા જઈ રહ્યા છે. એટલે r અંતર ઘણું બધું મોટું છે. કોની સાપેક્ષે? પેલા એની સાપેક્ષે. એટલે આમ લખી શકાય જ્યાં, એટલે જ આપણે આવું લખીએ, જુઓ જી, r ઇઝ ગ્રેટર ધેન, મચ ગ્રેટર ધેન ઓર ગ્રેટર ધેન a. શા માટે આવું લખીએ છીએ? એનું એક જ કારણ છે કે r ઘણો બધો મોટો છે કોના કરતા? a કરતા. એનો અર્થ કે તમે એનું મૂલ્ય નેનોમીટરમાં લ્યો અને r નું મૂલ્ય 1 મીટરમાં લ્યો તો r નું મૂલ્ય ઘણું બધું મોટું થશે પેલા નેનોમીટરની સાપેક્ષ. એટલે આપણે 3 વખત એમ કહે છે થી મોટું, થી મોટું, થી મોટું. એનું કારણ એ છે, બરાબર. ચાલો, તો r ગ્રેટર ધેન ઓર ગ્રેટર ધેન a હશે તો કોને અવગણી લેવાશે? એને. કારણ કે a કેવો બની ગયો? નાનો. કોના કરતા? r કરતા. અને જે નાનું હોય એને હંમેશા અવગણવાનું જ હોય. કારણ કે ઘરે બે ભાઈ અને બેન હોય, એમાં ભાઈ મોટો હોય અને બેન નાની હોય, તોફાન કરે, ધબધબાટી બોલાવે તો બાપા કોને મારે? તો કે ઓલા ભાઈ જે મોટો છે એને જ મારે. નાનાને શું કે? એ તો એમ કે એ તો નાનો છે, એ ન સમજે, બરાબર. એટલે વાક નાનાનો હતો છતાંય માર કોને ખાવો પડ્યો? મોટાને. એટલે હંમેશા નાનાને શું કરવાનું હોય? અવગણવાનું હોય. તો કન્સેપ્ટ અહીંયા પણ આપણો એ છે 4ra. કોને અવગણી લીધું આપણે? a² ને અવગણ્યું. અહીંયાથી આ કેન્સલ, વધુ ફક્ત r². નો શું છે? વર્ગ. એટલે ટોટલ ઘાત થશે r ની 4 ઘાત. તમે જોઈ રહ્યા છો કે ભાઈ ઉપર એક r છે, નીચે r ની 4 ઘાત છે, એટલે એક એક કેન્સલ બની જશે અહીંયા. તો અહીંયા વધશે r નો ઘન. તો આપણું જે સમીકરણ આવ્યું બાળકો એ મળ્યું મને E ઇઝ ઇક્વલ ટુ KQ 4a અપોન r ઘન ઇન્ટુ p કેરેટ, બરાબર. અને આ જ સમીકરણને E ઇઝ ઇક્વલ ટુ આવી રીતે લખી શકાય છે. 4 ના ભાગ પાડી દો, 2 ગુણ્યા 2. એટલે મેં આવું લખી દીધું 2k 2aq એ જ છે હો ભાઈ, KAQ એમ જ, અને 4 ડિવાઈડ બાય r ઘન ઇન્ટુ p કેરેટ. આખાને લાગુ પડશે, r ઘન આખાને લાગુ પડશે. એટલે આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1, બરાબર. જે આપણે શેનું સૂત્ર તાર્યું છે? તો ભાઈ, તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તાર્યું છે. ક્યાં? તો કે ડાયપોલની અક્ષ પર. કોના ઉપર? ડાયપોલની અક્ષ ઉપર. તમે આ સમીકરણ લખો તોય ભલે ને આ લખો તોય ભલે. સમીકરણ 1 આ પણ એક વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે ડાયપોલની અક્ષ પર આવેલા કોઈ p બિંદુ પાસે. હવે અહીંયા આપણે જે આગળ મેં આવું શા માટે લખ્યું છે એનું કારણ મારે એને ડાયપોલના સંદર્ભમાં પણ દર્શાવવું છે. ડાયપોલની ચાક માત્રા જે આપણો નેક્સ્ટ પોઈન્ટ છે એમાં આપણે એને દર્શાવશું. એટલે આપણે સમીકરણ નંબર 1 નો શું કરવા જઈ રહ્યું છું ત્યારે ઉપયોગ. પણ ખાસ આપણે યાદ રાખશું કે આ જે સમીકરણ છે એ મળ્યું આપણે ડાયપોલની અક્ષ ઉપરનું સમીકરણ. હવે આપણે જે સમીકરણ મેળવવું છે એ મેળવવું છે મારે ડાયપોલની વિષુવ રેખા પરનું સમીકરણ, બરાબર. તો પેલા એ સમજવું પડે કે ભાઈ વિષુવ રેખા એટલે શું. તો બાળકો આ આપણો ડાયપોલ છે અને આ જે ડાયપોલની શું છે ભાઈ? અક્ષ. કોઈ પણ વિષુવ રેખા એટલે બીજું કાંઈ નહીં કે અક્ષ ઉપર દોરેલો કેવો દ્વિભાજક છે, બરાબર. અક્ષના કેટલા ભાગ પાડે? 2, એટલે કે લંબ દ્વિભાજક.
ડાયપોલની અક્ષ ઉપર દોરેલા લંબ દ્વિભાજકને એની શું બોલાય? ડાયપોલની વિષુવ રેખા. અને એ વિષુવ રેખા પરના કોઈ બિંદુ P પાસે મારે શું મેળવવું છે ભાઈ? વિદ્યુત ક્ષેત્ર. તો સમજીએ આપણો બીજો કન્સેપ્ટ. ડાયપોલની વિષુવ રેખા પરનું વિદ્યુત ક્ષેત્ર. ખાસ આપણે આકૃતિ ઉપર વધારે આપણે ધ્યાન આપશું, કારણ કે જેટલી આકૃતિ આપણે સમજાશે એટલું સૂત્ર મેળવવું આપણી પાસે કેવું થઈ જશે ભાઈ? સહેલું. એટલે આપણે જે આકૃતિ ભણીએ છીએ પછી એ અક્ષ માટે હોય તોય ભલે અને વિષુવ રેખા માટે હોય તોય ભલે, પણ અગત્યની શું છે એની? તો કે આકૃતિ. જેટલી તમને આકૃતિ સહેલાઈથી યાદ રહેશે અને સમજાશે એટલું સૂત્ર તારવું કેવું પડશે? સહેલું. તો વિષુવ રેખા કન્ડિશન માટેનું વિદ્યુત ક્ષેત્ર તારવી દઈએ. આપણો ડાયપોલ પોઝિટિવ અને અહીંયા આપણો જે છે એ છે નેગેટિવ. બરાબર. પોઝિટિવ અને નેગેટિવ વચ્ચેનું અંતર આપણે જાણીએ છીએ કેટલું હશે? તો કે 2a જેટલું હશે. આ ડાયપોલનું આપણું મધ્ય કેન્દ્ર અને આ જે અંતર છે એ કેટલું છે ભાઈ? તો કે 2a જેટલું છે. બરાબર. મધ્ય કેન્દ્રથી બંને ચાર્જના અંતર કેટલા હશે? તો કે a. આકૃતિ આપણે મોસ્ટ ઓફલી આ આકૃતિ બધા કિસ્સાઓમાં આ આકૃતિ આવીને આવી આવશે. બરાબર. એટલા માટે જ્યારે આપણે થિયરિકલ પોઈન્ટ યાદ રાખતા હોય તો ઘણા બાળકો આકૃતિ પણ ગોખતા હોય, પણ આકૃતિ ગોખવાની હોતી નથી, આકૃતિને સમજવાની હોય છે. તો પોઝિટિવ અને નેગેટિવનું કન્ઝર્વેશન આપણે કરી દીધું ડાયપોલ સંદર્ભે. હવે વિષુવ રેખા એટલે શું? તો હમણાં જ આપણે કીધું કે ડાયપોલની અક્ષ પર નો લંબ દ્વિભાજક એટલે એની વિષુવ રેખા. લંબ દ્વિભાજક અહીંયા દોરી શકાય, અહીંયા દોરી શકાય ને અહીંયા દોરી શકાય, પણ આપણે લંબ દ્વિભાજક એવો દોરવો છે જે ડાયપોલના બે ભાગ કરી કાઢે. બરાબર. તો કન્સેપ્ટ આપણે મધ્ય કેન્દ્રના સંદર્ભે ભણીએ. આ આપણી ડાયપોલની વિષુવ રેખા. હવે આ ડાયપોલની વિષુવ રેખા થોડુંક ટૂંકું દેખાડીએ કારણ કે ઉપર મારે સદિશો દેખાડવા છે. બરાબર. આ ડાયપોલની વિષુવ રેખા. આ ડાયપોલના વિષુવ રેખા પર આવેલું કોઈ બિંદુ P પાસે મારે શું મેળવવું છે ભાઈ? આ ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર. અને એ જે અંતર મને આપી દેવામાં આવ્યું છે કે ભાઈ ડાયપોલની અક્ષના કેન્દ્રથી કેટલા અંતરે છે? તો કે r જેટલા અંતરે છે. કેટલા અંતરે છે? r જેટલા અંતરે. બરાબર. ચાલો હવે આટલી આકૃતિ સમજ્યા બાદ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે આપણે દોરવા સદીશો એ સમજીએ. તો પોઝિટિવનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે ભાઈ? બહાર તરફ જ હશે. તો P બિંદુ પાસે પોઝિટિવને કારણે જે વિદ્યુત ક્ષેત્ર લાગી રહ્યું છે એ આ હશે. તેનું નામ મેં આપી દીધું E પ્લસ Q. બરાબર. કોને કારણે ભાઈ? પોઝિટિવને કારણે. ચાલો હવે એ જ રીતે નેગેટિવનું વિદ્યુત ક્ષેત્ર તો કે અંદર તરફ જતું હશે. જેમ હમણાં જ અહીંયા અક્ષ ઉપર આપણે જોયું કે ભાઈ અંદર તરફ આવી રહ્યું છે. તો નેગેટિવનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ ક્યાં આવતું હશે? અંદર તરફ. એટલે આ જે બન્યું એ આપણું E માઇનસ Q. બરાબર. હવે શું વાપરીએ ભાઈ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરીએ તો આ જે અંતર છે એ E માઇનસ Q થશે અને જે આ જે છે એ કોણ બનશે? તો કે E પ્લસ Q. અને એનો બરાબર વિકિરણ. બરાબર. અમારી આકૃતિ થોડીક મેં આવી રીતે દોરી છે પણ તમે વધારે આમ લંબાવી શકો. E પ્લસ Q ને અહીંયા દર્શાવો. તો બરાબર એનો વિકિરણ આપણે શું દેખાડશે? તો કે પરિણામી E સદિશ. પણ હવે દર વખતે આપણે આ દોરવાની કઈ જરૂરિયાત છે નહીં, પણ આપણે ખબર હોવી જોઈએ કે આ જે ઘટક છે એ શું દેખાડશે ભાઈ? પરિણામી E સદિશ. તો આ થઈ ગયું આપણું પરિણામી E સદિશ. બરાબર. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર P બિંદુ પાસે મેળવવું છે અને એનો પરિણામી E સદિશ મેળવવો છે. તો બાળકો આ જે ખૂણો છે કેટલો હશે? થીટા. કારણ કે સમબાજુ ત્રિકોણના બધા ખૂણાનું મૂલ્ય કેવું હશે? સમાન. થીટા, થીટા અને થીટા. તો આ પણ ખૂણો કેટલો બનવાનો છે ભાઈ? થીટા બનશે. યાદ કરો દાખલો આપણો. બરાબર. અહીંયા 60 ડિગ્રી હતું, નીચે 60 ડિગ્રી હતું, અહીંયા 60 ડિગ્રી હતું. ટોટલ કેટલું બનતું હતું? 180 ડિગ્રી થતું હતું. તો આ જે ખૂણો થીટા છે એના બે ઘટકો વિચારી શકાય. જરાક સમજીએ કન્સેપ્ટને. આકૃતિ હું અહીંયા અલગ કરીને ભણાવું. આ જે છે આપણું E પ્લસ Q અને આ જે છે આપણું E માઇનસ Q. અહીંયા ખૂણો કેટલો છે ભાઈ? થીટા. આ ખૂણો પણ કેટલો છે? થીટા છે. એનું કારણ બરાબર સમજીએ. જો આ ખૂણો પણ થીટા હશે
અને એને કારણે જ અહીંયા ત્રિકોણ થયો તો થીટા 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 એટલે 60 60 60 ટોટલ 180 પણ આની મારે જરૂરિયાત છે નહીં ભાઈ. હવે E પ્લસ ક્યુ ના હું બે ઘટકો વિચારી શકું કારણ કે એને જે ઘટક જે પરિણામી ઘટક છે એની સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે એટલે એક એનો લંબ ઘટક વિચારીએ ગઈ જેને નામ આપી દઈએ આપણે ધન વાય દિશામાં જે છે E પ્લસ ક્યુ લંબ એટલે કયો ઘટક આવશે સાઇન થીટા. એ જ પ્રમાણે હું એક એનો સમાંતર ઘટક પણ વિચારી શકું અને એનું નામ આપી દઈએ આપણે E પ્લસ ક્યુ સમાંતર ઘટક કોણ આવશે cos થીટા. આ વાત થઈ E પ્લસ ક્યુની. હવે વાત રહી E માઇનસ ક્યુની તો એનો એક સમાંતર ઘટક જે દિશામાં આપણું પરિણામી E સદિશ છે એ જ દિશામાં આવશે પરંતુ એનો લંબ ઘટક ધન વાય દિશામાં નહીં આવે પરંતુ કઈ દિશામાં આવશે એની વિરુદ્ધ દિશામાં. કારણ કે પોસિબિલિટી આવું થાય બાળકો સમજીએ આપણે માર્કર પેન વડે પણ જે આપણો બ્લુ માર્કર છે મારી હાથમાં એ બ્લુ માર્કર આપણો જે E પ્લસ ક્યુ છે એ દેખાડે છે તો એના બે ઘટકો વિચારી શકાય બરાબર. જે બ્લુ માર્કરના બે ઘટકો વિચારી શકાય એક એને લંબ હોય એવો આ લંબ ઘટક થાય જે કન્ઝર્વેશન કરો એ લંબ ઘટક અને એક એને કેવો હોય સમાંતર બરાબર. સમાંતર ઘટક કોને કહેવાય તો કે બે વચ્ચે ખૂણો જ ન હોય અને લંબ ઘટક કોને કહેવાય તો કે બે વચ્ચે ખૂણો કેટલો પડતો હોય 90 ડિગ્રી. હવે આ જ કન્ઝર્વેશનને તમે જ્યારે E પ્લસ ક્યુના સંદર્ભમાં ભણો તો આવું બની જશે એક સમાંતર બનશે અને એક કેવો બની જાય ભાઈ લંબ ઘટક બરાબર. જે આ રીતે હતું E પ્લસ ક્યુ હવે જ્યારે તમે એને E માઇનસમાં લઈ આવો છો ત્યારે આવું થઈ જશે જોજો બરાબર બરાબર. એક લંબ ઘટક નીચે આવ્યો અને એક કયો બની ગયો સમાંતર ઘટક. તો અહીંયા આપણો જે લંબ ઘટક મળશે એ બનશે E માઇનસ ક્યુ સાઇન થીટા અને એક જે સમાંતર ઘટક મળશે એ બનશે આપણો E માઇનસ ક્યુ કોસ થીટા બરાબર. તો પરિણામી E સદિશની દિશામાં આ બંને ઘટકો છે અને એક જ દિશા હોવાથી આ બે ઘટકોનો શું કરવો પડશે સરવાળો. જ્યારે E પ્લસ ક્યુ સાઇન થીટા અને E માઇનસ ક્યુ સાઇન થીટા એ બંને એકબીજાની કેવી દિશામાં છે વિરુદ્ધ દિશામાં છે એટલે એ ઘટકોનો પરસ્પરની જે અસર છે એ કેવી થઈ જશે ભાઈ નાબૂદ થઈ જશે. તો આ કન્સેપ્ટમાં આપણે ફક્ત અને ફક્ત કોને પકડવાના છીએ કોસ ઘટકોને. બીજું ખાસ યાદ રાખશું આપણું જે E સદિશ છે એ આ તરફ છે પણ આપણી ડાયપોલ મોમેન્ટ હંમેશા માઇનસથી પ્લસ હોય માઇનસથી પ્લસ એટલે ડાયપોલ મોમેન્ટ એનાથી કઈ દિશામાં છે ભાઈ વિરુદ્ધ દિશામાં છે. P બિંદુ ડાયપોલ મોમેન્ટ એનાથી વિરુદ્ધ દિશામાં અને એ છે આપણી P કેરેટ બરાબર. ઘણા બાળકોને એવું થાય P કેરેટ એ શું છે તો ડાયપોલ મોમેન્ટ છે અને P બિંદુ આપણે ત્યાં શું મેળવવાના છે વિષુવરેખાનું બિંદુ છે અને ત્યાં આપણે શું મેળવવું છે વિદ્યુત ક્ષેત્ર. હવે આપણે જે આકૃતિ સમજાય એનું વર્ણન કરીએ અને શું તારવી દઈએ ભાઈ સૂત્ર. તો કન્સેપ્ટ ક્લિયર કરીએ. ધારો કે ડાયપોલ વિદ્યુત ડાયપોલના મધ્ય બિંદુથી બરાબર વિદ્યુત ડાયપોલના મધ્ય બિંદુથી વિષુવરેખા પર r અંતરે આવેલા P બિંદુ પાસે શું મેળવવું છે ભાઈ વિદ્યુત ક્ષેત્ર. બરાબર. કેટલા અંતરે તો કે r જેટલા અંતરે હું મેળવવું છે ભાઈ વિદ્યુત ક્ષેત્ર. હવે એ વિદ્યુત ક્ષેત્ર તેથી P બિંદુ પાસેનું કુલ વિદ્યુત ક્ષેત્ર તેથી P બિંદુ પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપણે ખાસ યાદ રાખશું ભાઈ જેમ અહીંયા સમગ્ર વિદ્યુત ક્ષેત્રની આપણે વાત કરતા હતા બરાબર E પ્લસ ક્યુ ની માઇનસ ક્યુ પણ અહીંયા આપણે ખૂણો બનતો હોવાથી શેની વાત કરશું ભાઈ એના ઘટકોની. તેથી P બિંદુ પાસેનું કુલ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થશે E ઇઝ ઇક્વલ ટુ E પ્લસ ક્યુ કોસ થીટા. પણ એક વસ્તુ ખાસ અહીંયા આપણે શીખવાની છે કે ભાઈ જે આપણું E સદિશ છે એ અને P કેરેટ બરાબર સમજીએ બાળકો.
બરાબર. આ બંને ઘટકો આ છે E પ્લસ ક્યુ કોસ થીટા, E માઇનસ ક્યુ કોસ થીટા, પરંતુ આપણી જે ડાયપોલ મોમેન્ટ છે એ વિરુદ્ધ દિશામાં છે પી કેરેટ. તો અહીંયા રહી. તો એનો અર્થ જ્યારે બંને વિદ્યુત ક્ષેત્રો આ તરફ હોય પણ ડાયપોલ મોમેન્ટ આ તરફ હોય તો બંને વખતે જ્યારે પી કેરેટ દેખાડીએ છીએ ત્યારે કઈ સાઇન લઈશું? માઇનસ. બાળકો આ જ આપણી ભૂલ થાય જ્યારે આપણે આ થિયરીને જ્યારે બોર્ડમાં પૂછાઈને લખવા જઈએ ત્યારે આજ આપણે ભૂલ કરીએ છીએ. એટલે આ ભૂલને દોહરાવવાની છે નહીં, પણ યાદ રાખવાનું છે કે જે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જના જે ઘટકો છે વિદ્યુત ક્ષેત્રના એનાથી વિરુદ્ધ ડાયપોલ મોમેન્ટ છે. જો એની સાથે હશે તો પ્લસ લેવાનું છે, પણ જ્યારે વિરુદ્ધ હોય ત્યારે કેવું લેશું ભાઈ? માઇનસ. એટલે આ બનશે માઇનસ પી કેરેટ. સરવાળો નિયમ પ્રમાણે ઓલરેડી સૂત્રનો સરવાળો થશે. E માઇનસ ક્યુ કોસ થીટા, પરંતુ એની જે ડાયપોલ મોમેન્ટ છે એ માઇનસ ક્યુ કોસ થીટા અને પી કેરેટ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એટલે કેવું લખવું પડશે? માઇનસ પી કેરેટ. અહીંયા પણ માઇનસ પી કેરેટ જ આવે, પણ મેં નિશાનીને ક્યાં આપી દીધી? સીધી આગળ. બરાબર. તેથી E ઇઝ ઇક્વલ ટુ માઇનસ E પ્લસ કોસ થીટા પી કેરેટ પ્લસ માઇનસ કેવું બની જશે? માઇનસ E માઇનસ ક્યુ કોસ થીટા ઇન્ટુ ક્યુ કેરેટ પી કેરેટ. બરાબર. શું કોમન ભાળો છો? તો બધામાં માઇનસ છે ભાઈ. બીજું એક તો કે કોસ થીટા અને પી કેરેટ, તો શું લઈએ એને? કોમન. તેથી E ઇઝ ઇક્વલ ટુ માઇનસની નિશાની કોમન, અહીંયા કોમન લખશું કોસ થીટા અને અહીંયા પણ કોસ થીટા અને પી કેરેટ. તો અહીંયા વધ્યું ફક્ત માઇનસ નિશાની કોમન કાઢશું એટલે પ્લસ જશે, તો E પ્લસ ક્યુ માઇનસ નિશાની કોમન લેશો એટલે એ પ્લસ થી જશે, તો એ બનશે E માઇનસ ક્યુ ઇન્ટુ કોમન શું લીધું? કોસ થીટા ઇન્ટુ પી કેરેટ. તો આવ્યું આપણું કોસ થીટા ઇન્ટુ પી કેરેટ. બરાબર. ચાલો E એમ જ માઇનસ સાઇન એમ નન. હવે સૂત્ર મેળવવા છે E પ્લસ ક્યુ, આ મેળવવું છે અહીં સુધીનું. તો આ અંતર નથી મારી પાસે. બરાબર. હવે એ અંતર મેળવવા માટે શું કરવું? તો કે ભાઈ આ જે ત્રિકોણ છે એમાં આ ખૂણો 90 છે, એટલું અંતર મને R આપ્યું છે અને આ અંતર A છે. બરાબર. આવું થઈ રહ્યું છે. આ જોઈએ છે મારે, જે ટીક માર્યું એ જોઈએ છે. આ અંતર A છે અને આ અંતર કેટલું આપ્યું છે? R આપ્યું છે. એ રહ્યું. તો એ મેળવવા માટે શું કરવું? તો કે એ મેળવવા માટે બહુ સિમ્પલ છે. પાયથાગોરસના નિયમ વાપરીએ ભાઈ. કર્ણનો વર્ગ એ જ જોઈએ, કારણ કે છેદમાં અંતરનો વર્ગ છે અને આ અંતરનો વર્ગ છે. તો કે કર્ણના વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો શું થશે? સરવાળો. તો માઇનસની નિશાની એમ નન, ઉપર આવશે કે ક્યુ. અહીંયા અંતર કેટલું થશે? તો કે કર્ણના વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો, એટલે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો આપણે એ જ જોઈએ છે, આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. બરાબર. કારણ કે એનો વર્ગ છે એટલા માટે. વર્ગ શા માટે ન લખો? કારણ કે આ કર્ણનો જ વર્ગ છે, તો આપણે એ જ મૂક્યું છે. અંતર આપણે રાખ્યું પણ એનો જ વર્ગ દીધો એટલે સીધું જ આપણે રાખી દીધું. પ્લસ અહીંયા પણ સેમ કન્ડિશન, આ અંતર પણ કેટલું છે ભાઈ? એ જેટલું છે. તો આ અંતર કેટલું થશે? તો કે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. ત્યાં પણ કોનો નિયમ વાપરી શકીએ? પાયથાગોરસનો. બરાબર. ઉદાહરણ યાદ હોવું જોઈએ આપને. એમાં પણ આપણે એવું કહેતા હતા કે ભાઈ EC1 અને EC2 સમાન થાય, જેટલું અંતર આ છે એટલું જ અંતર આ છે, કારણ કે સમબાજુ ત્રિકોણની વાત થઈ રહી છે. તો થશે આપણું અહીંયા કે ક્યુ, અહીંયા પણ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. હવે વાત આવી કોસ થીટા. ફરીથી આપણી જે આકૃતિ છે ને દોરીએ. આ આપણું આર, આપણું એ, આ ખૂણો થીટા. તો મારે જોઈએ છે કોસ થીટા. તો કોસ થીટાનું સમીકરણ શું થાય ભાઈ? તો કે કોસ થીટાનું સમીકરણ આવું થશે ભાઈ, પાસેની બાજુ બાના છેદમાં કર્ણ. તો પાસેની બાજુ કેટલી છે થીટાની? તો કે એ. કર્ણ નથી, પણ કર્ણ હમણાં મેળવો કેટલો? તો કે ઈ કર્ણનો વર્ગ હતો. આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર, ઈ કર્ણનો વર્ગ હતો. ખાલી કર્ણ જોતો હોય તો શું કરવું પડે? જો ભાઈ કર્ણનો વર્ગ, કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર. પણ ખાલી મારે કર્ણ જોતો હોય તો અહીંથી વર્ગ શું કરવો પડશે? દૂર. અને એ વર્ગ દૂર કરો તો આને 1/2 લખીએ કાંઈ, કારણ કે વર્ગમૂળો છે. બરાબર. એટલે એ જ થિયરિકલ પોઈન્ટનો મારે ઉપયોગ કરવો છે. તેથી કોસ થીટા એટલે પાસેની બાજુ કેટલી થશે? એ. તો અહીં લખી દઉં એ. કર્ણ કેટલો બનશે? તો કહી દો ભાઈ આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેરની કેટલી? 1/2 ઇન્ટુ કયો કેરેટ?
પી કેરેટ. બરાબર, આ થયું આપણું સામાન્ય સમીકરણ, જે કોસ થીટા અને આપણા જે સમીકરણો હતા એને આપણે છોડ્યા ત્યાં રાખ્યા. બરાબર, ચાલો હવે આપણે આપણું મૂળભૂત સમીકરણ મેળવી દઈએ. એમ જ તમે જોઈ રહ્યા છો બાળકો કે ભાઈ બે વેલ્યુ સમાન છે, તો માઇનસ KQ એટલે 2KQ, કારણ કે છેદ સમાન, તો આધારનો સરવાળો થઈ જશે. r² + a², r² + a², છેદ સમાન છે એટલે r² + a², કાંઈ ન હોય તો કેટલી ઘાત હોય? 1 ઘાત, ઇન્ટુ આ ટર્મ્સ એમનન એ r² + a² ની 1/2 ઇન્ટુ પી કેરેટ. ચાલો જી, આધાર સરખા, ઘાતોનો શું થાય? સરવાળો, એટલે 1 + 1/2 એટલે ટોટલ થશે 3/2. તેથી E = -2KQ upon r² + a² ની કેટલી ઘાત? 3/2 ઇન્ટુ કયો કેરેટ લીધો ભાઈ? પી કેરેટ. બરાબર, સેમ કન્ડિશન જેમ અહીંયા આપણે r ઇઝ ગ્રેટર ધેન એ દેખાડ્યું હતું, એ જ રીતે અહીંયા પણ તમે જોઈ રહ્યા છો કે એ કરતાં r નું મૂલ્ય કેવું છે ભાઈ? ઘણું મોટું છે. એટલા માટે જ્યાં r ઇઝ ગ્રેટર ધેન a હોય, જો r ઇઝ ગ્રેટર ધેન a હોય તો શું બનશે ભાઈ? તો કોને અવગણાશે? એને. બરાબર, કારણ કે a નાનો કોના કરતા? r કરતા, તો થશે આવું જોઈએ. તેથી E = -2KQ ડિવાઈડ બાય એને અવગણી લ્યો એટલે વધુ આપણી પાસે r² ની કેટલી ઘાત? તો કે 3/2 ઇન્ટુ પી કેરેટ. તો 2 કેન્સલ થઈ જશે. તો સમીકરણ આપણું આવ્યું E = -2KQ ડિવાઈડ બાય r³ ઇન્ટુ પી કેરેટ. સમીકરણ નંબર 2, જે આપણે વિષુવરેખા પરનું ડાયપોલને કારણે શું મેળવ્યું ભાઈ? વિદ્યુત ક્ષેત્ર. બાળકો, આ ખાસ આપણા કન્સેપ્ટ છે. બંને કન્સેપ્ટ ખૂબ જ અગત્યના છે બોર્ડમાં. એક આપણે ડાયપોલનું વિષુવરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું, અને એક આપણે ડાયપોલની અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું. આ બંને સૂત્રો એક જ છે હો ભાઈ, ખાલી મેં ભાગ પાડ્યા છે. હવે પછીનો જે લેક્ચર છે એમાં આપણે આ બંનેના દાખલાઓ અને સાથે સાથે બિંદુ ડાયપોલની શું કરશું ભાઈ? વાત. બરાબર, વિદ્યુત ફ્લક્સ અને વિદ્યુત ડાયપોલના જે દાખલાઓ છે સ્વાધ્યાય અને ઉદાહરણના, એ આ જ કન્સેપ્ટના ઉપયોગ કરીને આપણે ભણવાના છીએ. રેડી? અસ્તુ.